નવસારી શહેરના વિજલપોર વિસ્તારમાં આવેલા અંદાજે 50 વર્ષ જેટલા જૂના અમરદીપ એપાર્ટમેન્ટનો એક ભાગ બેસી જતા અફરાતફરી મચી ગઈ હતી। ઘટના અંગે જાણ થતાં જ આ એપાર્ટમેન્ટના ફ્લેટમાં રહેતા પરિવારો સુરક્ષાના ભાગરૂપે પોતાનો સામાન લઈને ફ્લેટ ખાલી કરવા લાગ્યા હતા અને સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જેને કારણે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો। માહિતી મળતા જ નવસારી મહાનગરપાલિકાની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સ્થાનિકોમાં વર્ષોથી જર્જરિત ઇમારતો અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે। એપાર્ટમેન્ટને અગાઉ નોટિસ આપવામાં આવી હોવાની ચર્ચાઓ વચ્ચે હવે આગળની કાર્યવાહી પર સૌની નજર છે। નવસારી શહેરના વિજલપુર વિસ્તારની ઘટના છે। વિજલપુર વિસ્તારમાં અમરદીપ એપાર્ટમેન્ટ આવેલું છે। અમરદીપ એપાર્ટમેન્ટ છે તે 5 અને 6 એપાર્ટમેન્ટ છે। તે એપાર્ટમેન્ટ છે તે સામેથી બંને તરફથી બેસી જવાની ઘટના સામે આવી છે। તેને લઈને કુતૂહલ સર્જાયો હતો। હાલ તો સમગ્ર જે એપાર્ટમેન્ટ છે તેને ખાલી કરવાની ફરજ પડી છે, એટલે કે જે રીતે રહીશો છે તે હાલ પોતાનો સામાન છે તે બહાર નીકાળી રહ્યા છે। પણ ઘટના સ્થળે હાલ છે તે નવસારી ફાયર વિભાગની ટીમ દોડી આવી છે અને સમગ્ર ઘટનાને લઈને હાલ જે એપાર્ટમેન્ટ છે તેને કોરિડોર કરવામાં આવ્યું છે। આપણી સાથે વોર્ડ નંબર 8 ના નગરસેવક છે ઉર્વેશ દેસાઈ। ઉર્વેશભાઈ, શું ઘટના બની હતી ને આ ક્યારે તમને આ બાબતે જાણ થઈ? કલાક પહેલા અમને જાણ થઈ કે આ થોડું ચારે બાજુથી દબાય છે બિલ્ડિંગ, અને અમે આવીને તપાસ કરી અને નરેશભાઈએ તો જોયું કે ચારે બાજુથી પાયા દબાયા છે। એટલે અમે તાત્કાલિક નગરપાલિકાની ફાયરમાં ફોન કરીને ટીમ બોલાવી લીધી અને જોયું કે આમાં રિસ્ક વધારે છે, એટલે રહીશોને કીધું કે તમે ખાલી કરી દો। એટલે સર્વે ખાલી કરવા માંડ્યા। હાલ પૂરતી શું વ્યવસ્થા કરવામાં આવી છે રહીશો માટે? હમણાં તો પહેલી તકે આ બધાને પહેલા બહાર કાઢીએ। એ બધા પોતપોતાની રીતે હમણાં તો વ્યવસ્થા કરે છે। પહેલા આ લોકોને બહાર કાઢીએ, પછીની વાત પછી। કોઈ આ બિલ્ડિંગને નોટિસો આપવામાં આવેલી હતી કે ભૂતકાળમાં નગરપાલિકા દ્વારા? આ મને જાણ થઈ પેલા રહીશ હસ્તકે કે નોટિસ આપવામાં આવી હતી, પણ આ લોકોએ રિપેરિંગ કરીને ચલાવતા હતા। બિલકુલ જે રીતે નવસારી મહાનગરપાલિકા દ્વારા જૂના જે ઇમારતો છે તેને ક્યાંક ને ક્યાંક નોટિસો આપવાની હતી, પણ તેને લઈને નોટિસો આપી હતી એવું રહીશોનું જણાવવાનું છે। પણ ચોક્કસથી કે જે રીતે આ બિલ્ડિંગ છે તેને રિનોવેશન કરાવવામાં આવી રહ્યું હતું અને રિનોવેશન હોવાના કારણે લોકોને એક આશ્વાસન હતું કે જે બિલ્ડિંગ છે તે ક્યાંક ને ક્યાંક સારું છે, એટલે કે હાલ તો આ જે બિલ્ડિંગ છે તેને ખાલી કરવાની ફરજ પડી છે। પણ ચોક્કસથી કે લોકોને હાલ તો એ બિલ્ડિંગ વહેલી તકે ખાલી કરીને કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તેને લઈને પણ હાલ વહીવટીતંત્ર અને ફાયર વિભાગની ટીમો છે તે સતત અહીંયા જે કામમાં લાગી ચૂકી છે। ભરત દેસાઈ, પ્રદેશ 24 ન્યૂઝ ગુજરાતી, નવસારી।